94.3 माय एफएम, जीना हो तो जियो दिल से। જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. આજે તમને લઈ જવાની છું એ વાર્તાના ઠેકાણાનું નામ છે મારું સત્ય. આજે જે કુટુંબની વાત કરવાની છું એ કુટુંબ અહીં અમદાવાદમાં જ રહે છે. આડા અને ઊભા વિસ્તરી ગયેલા અમદાવાદની વચ્ચે પણ આ પશ્ચિમ વિસ્તારમાં પણ ગામો વસે છે. મીઠાખડી ગામ, નવરંગપુરા ગામ, નારણપુરા ગામ, ગામની અંદર ખડકીવાળા મકાનો, ચોક, ડેલા, હેન્ડપંપ હજુ ઘણી જગ્યાએ જોવા મળે છે. અમદાવાદના એક આવા જ ગામમાં, આવી જ ખડકીવાળા મકાનમાં રહે છે સુધીરભાઈનું કુટુંબ. સુધીરભાઈ, ભારતીબેન, દીકરી જાનવી ને દીકરો યશ. આમ તો સરળ રીતે જીવતું, સાદી સહજ લાઈફસ્ટાઈલ ધરાવતું કુટુંબ છે. સામાન્ય રીતે અત્યારે રાતના 8 વાગે સુધીરભાઈ નોકરીથી પાછા ફર્યા હોય, જાનવી કોમ્પ્યુટર ક્લાસથી ને યશ રમીને ઘરમાં આવ્યા હોય, ભારતીબેને ગરમા ગરમ રસોઈ તૈયાર રાખી હોય એટલે બધા જમી લે ને પછી ટીવી ને પછી સૂઈ જવાનું. પણ અત્યારે આજે સ્થિતિ કંઈક જુદી છે. રસોઈ હજુ બની નથી, 9 વાગવા છતાં. સુધીરભાઈ વ્યગ્રતાથી ઘરમાં આંટા મારી રહ્યા છે. ભારતીબેન ચિંતાતુર નજરે પતિને બાળકો સામે જોઈ રહ્યા છે. જાનવી અદબ વાળીને મક્કમતાથી બાળને ટેકો દઈને ઊભી છે. યશ તો સંતાઈ જ ગયો છે અંદરના રૂમમાં. માહોલ આટલો તંગ કેમ છે કહું થોડી વારમાં. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી તમને સંભળાવી રહી છું વાર્તા મારું સત્ય. સુધીરભાઈ, ભારતીબેન અને 2 બાળકો, જાનવી ને યશ. આમ તો સામાન્ય સરળ રીતે જીવતું કુટુંબ, પણ આજે ઘરમાં વાતાવરણ ટેન્સ છે. હવે અત્યારે આનું કારણ કહેતા પહેલા મારે તમને થોડી પૂર્વ ભૂમિકા આપવી પડશે. સુધીરભાઈ જે મકાનમાં રહે છે એમનું પોતાનું નથી, ભાડે રહે છે. સુધીરભાઈના બાપુજી હતા ત્યારથી. એ વખતે અમદાવાદના ગામમાં 100 રૂપિયાના ભાડે આવડું મોટું ખડકીબંધ મકાન મળેલું. વચ્ચે ચોક, મીડી પર બીજા 2 રૂમ, પાણીની 24 કલાક સગવડ. કોને કે સુધીરભાઈ મોટા જ અહીં થયેલા. પછી ભારતીબેન સાથેના લગ્ન, બાળકો અને હવે પોતાનો સંસાર. મકાન માલિક દાસકાકા સાથે ઘર જેવો સંબંધ હતો. એ વખતે મકાન માલિક ભાડુઆતના સંબંધ નહોતા ગણાતા, માણસ માણસના સંબંધ ગણાતા. બાપુજી અને દાસકાકા બંને જીવતા હતા ત્યાં સુધી તો દર રવિવારે ચા ગાંઠિયાની બેઠક જામતી. દાસકાકાના મૃત્યુ બાદ એમનો દીકરો હરીશ બીજે રહેવા ચાલ્યો ગયેલો. ઓછું મળાતું હવે. એક અંતર આવી ગયેલું અજાણતા. હવે 1 તારીખે હરીશ શેઠને ત્યાંથી માણસ આવીને ભાડું લઈ જતો, સૂચનાઓની આપલે કરી જતો. અને એ જ માણસ આજે ઘર ખાલી કરવાની નોટિસ આપી ગયેલો. 3 મહિનામાં બીજી વ્યવસ્થા કરી લેવાની હતી. બીજું ઘર ક્યાંથી આવશે પૈસા? સુધીરભાઈ જાણે એવું માનવા જ તૈયાર નહોતા કે આ ઘર એમનું નથી. ચિંતા થઈ આવી એમને. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી ને આજે તમને લઈ જઈ રહી છું વાર્તા મારું સત્યની સફરે. છેલ્લા 50-60 વર્ષોથી જે ઘરમાં રહેતા હોય એ ઘરને અચાનક ખાલી કરવાની નોટિસ મળે તો કેવો ઘા લાગે. પછી ભલે એ ઘર ભાડાનું હોય ને ભલે ભાડું બહુ ન હોય. આટલા વર્ષોમાં 100 રૂપિયાનું ભાડું વધીને 1700 રૂપિયા પહોંચ્યું હતું બસ. જોકે સાવ એવું નહોતું કે અચાનક ઘર ખાલી કરવાની વાત આવી હોય. વચ્ચે 2-3 વાર હરીશભાઈએ ઘર ખાલી કરવાની અછડતી વાત કરેલી, પણ સુધીરભાઈએ ધ્યાન જ નહોતું આપ્યું. હરીશભાઈનો તો આ જગ્યા આખીએ કાઢી નાખવાનો જ વિચાર હતો. સુધીરભાઈ રહેતા હતા એ ખડકીવાળું મકાન, આજુબાજુના બીજા 4 મકાન અને 2 ગોડાઉન. આટલી પ્રોપર્ટી હતી દાસકાકાની. બીજી બધી જગ્યા તો બંધ હતી. બસ સુધીરભાઈ રહેતા હતા એ મકાન હતું. હવે જૂનું થયું હતું. સાર સંભાળમાં ખાસા રૂપિયા જવા માંડ્યા હતા. જગ્યા આખીએ કોઈ બિલ્ડરને વેચી દઈ જંજાળ ઓછી કરવાનો વિચાર હતો હરીશ શેઠનો. એમને તો સપને ખ્યાલ નહોતો કે જંજાળ ઓછી થવાના બદલે વધી જશે. સુધીરભાઈ ઘર ખાલી કરવાના મૂડમાં જ નહોતા. સાધારણ નામું લખવાની નોકરી કરતા સુધીરભાઈ ને આજુબાજુના 2-4 બહેનોને ભરત ગૂંથણ શીખવતા ભારતીબેન. રૂપિયા હોય ને કેટલા હોય? નવું ઘર ખરીદવા જેટલા તો નહીં જ. અત્યાર સુધી તો નવા મકાનની કિંમત જાણવાની જરૂર જ નહોતી પડી, પણ આ નોટિસ પછી ખબર પડી ત્યારે તો ચક્કર જ આવી ગયેલા. અને એટલે જ એમણે મકાન માલિક સામે કોર્ટે ચડવાનો ફેંસલો કરી લીધો. જે એટલા પૈસા મળે, જે એટલો સમય ખેંચાય, પણ એમાં આડી આવતી હતી દીકરી જાનવી. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી અને આજે કહી રહી છું વાર્તા
મારું સત્ય. સવારે જ્યારે સુધીરભાઈને ઘર ખાલી કરવાની નોટિસ મળી ત્યારે ડઘાઈ ગયેલા. આટલા વર્ષોથી રહેતા હતા ભાડે અહીં, ક્યારેય ખાલી કરવું પડશે એવું ધાર્યું નહોતું. ઓફિસમાં વિચારોમાં જોઈને 2-4 મિત્રોએ પૂછ્યું ખરું, શું સુધીરભાઈ, શું વિચારો છો? સુધીરભાઈ સ્વાભાવિક જ પૂછ્યું, અહીં 1-2 રૂમનું નાનકડું મકાન કેટલામાં આવતું હશે? 5-6 લાખથી વધારે નહીં ને? મિત્રો જાણે આકાશમાંથી કોઈ એલિયન આવ્યો હોય ને એમ સુધીરભાઈને તાકી રહ્યા. એક જણાએ કહ્યું ખરું, કઈ દુનિયામાં વસો છો યાર? જમીનના ભાવ ખબર છે? નાખી દેતા જૂનો ફ્લેટ લેવા જશો તો 25-30 લાખ થશે. સુધીરભાઈ હિપતાઈ ગયા. નામું લખતા લખતા હજારો લાખોની ઉથલપાથલ કરી નાખતા, પણ હાથમાં તો સામટા 25-30 હજાર ક્યારે જોયાય નહોતા, તો પછી લાખોની તો વાત જ ક્યાં? સુધીરભાઈએ પોતાના ભાડાના ઘરની ને મકાન માલિકે આપેલી નોટિસની વાત કરી. પછી મિત્રોની જે સલાહ હતી એ સુધીરભાઈને જચે એવી નહોતી, પણ વ્યવહારિક ચોક્કસ હતી. એ મુજબ સુધીરભાઈએ કોર્ટમાં કેસ કરવાનો હતો કે મકાન માલિક મને બળજબરીથી આ ઘર ખાલી કરાવે છે. મકાન માલિક કેસ લડતા લડતા થાકી જશે અને સામેથી પૈસા આપશે જગ્યા ખાલી કરવાના. બસ નાક દબાવીને પૈસા કઢાવવાના, કેસ ઠોકી જ દેવાનો તમારે. સુધીરભાઈ ઓળખીતા વકીલને મળીને બધું પાકે પાયે કરીને ઘેર આવ્યા ને કહ્યું ને મેં, જાનવી આડી ફાટી. જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું છું આરતીને આજની વાર્તા છે મારું સત્ય. આટલી ડાઈ ભણેલી ગણેલી છોકરી પોતાની જ સામે થઈ જશે એવી તો સુધીરભાઈને કલ્પનાય નહોતી. બીકોમ થઈને કોમ્પ્યુટરના ક્લાસ કરતી જાનવી લગ્નની ઉંમરે પહોંચી હતી. શાંત ને ઘર રખવું હતી જાનવી, ઓછું બોલતી. પણ આજે જ્યારે બોલી ત્યારે સુધીરભાઈ ચોંકી ગયા. એવું ખોટું કઈ રીતે કરાય પપ્પા? હરીશભાઈએ ક્યાં ઘર ખાલી કરાવવા બળજબરી કરી છે તે આપણે એવું કહીએ. સુધીરભાઈ કે, એ તો એવું જ કહેવાનું બેટા, કોર્ટમાં એમ જ કરાય. જાનવી વધુ વિફરી. બટ ઇટ્સ સિમ્પલી નોટ ડન પપ્પા. આપણે એમને રિક્વેસ્ટ કરીશું થોડો સમય વધારે આપે. પણ એમનું ઘર છે તો ખાલી તો કરી જ આપવું પડે ને. બીજે રહીશું, પોતાનું નહીં તો ભાડે રહીશું, પણ ખોટું બોલવાનું? સુધીરભાઈએ સમજાવવાનો પ્રયત્ન કર્યો. જો જાનવી, મારી પાસે એટલા પૈસા નથી કે ઘર ખરીદી શકું. ઉપરથી તારા લગ્ન આવશે 1-2 વર્ષમાં, ક્યાંથી લાવું હું રૂપિયા? મારી ત્રેવડ જ નથી બેટા. હું કંઈ ન જાણું, બસ એટલું કહી દઉં છું, જો કોર્ટમાં તમે કેસ કર્યો ને તો હું ખોટું નહીં કહું. હું તમારી વિરુદ્ધ જુબાની આપીશ. હું કહીશ કે મકાન માલિકે અમારું ઘર બળજબરીથી ખાલી કરાવવાનો કોઈ પ્રયત્ન સુદ્ધા નથી કર્યો, બલકે મારા પપ્પાએ ખોટો કેસ કર્યો છે. આટલું અલ્ટિમેટમ આપી જાનવી મક્કમતાથી અદબવાળી બારણાને ટેકો દઈ ઊભી રહી. સુધીરભાઈ વ્યગ્ર બની આંટા મારતા રહ્યા અને ભારતીબેન ચિંતાતુર ચહેરે જોતા રહ્યા. જિંદગી એક્સપ્રેસમાં તમે છો આરતી સાથે 94.3 FM પર આજની વાર્તા છે મારું સત્ય. એ રાત તો જેમ તેમ પસાર થઈ ગઈ. સુધીરભાઈ સવારે ધૂંધવાઈને વહેલા જતા રહ્યા. ખીજાયેલા તો હતા જ, પાછું વકીલને ત્યાં પણ જવાનું હતું. ચૂપચાપ માને રસોઈમાં મદદ કરાવતી જાનવી પણ એક શબ્દ ન બોલી. હા, કામ કરતા કરતા આડી નજરે એણે પપ્પાને જોઈ લીધા ખરા. ભારવાળો દિવસ હતો એ. એ શું કામ? પછીના ઘણા દિવસો આ ભારમાં જ વીત્યા. જાનવી ખપ પૂરતી વાત કરતી. આજે સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નિમિત્તે છાપામાં આવેલી સ્પેશિયલ પૂર્તિ વાંચતા સુધીરભાઈને યાદ આવી ગયું. જાનવીએ સ્કૂલમાં સરદારના દીકરી મણીબેનનો રોલ કરેલો. સફેદ ગુજરાતી સાડી પહેરેલી ને 1લો નંબર લઈ આવેલી. સ્વાભાવિક રીતે જ એમણે જાનવીને યાદ અપાવ્યું તો એટલી જ સ્વાભાવિકતાથી જાનવીએ કહ્યું, નાનપણમાં તો મારી પાસે સારી નીતિમત્તાવાળી વાતોનો આગ્રહ રાખતા હતા ને અત્યારે? સુધીરભાઈ ઘા ખાઈ ગયા. સ્વાભાવિક છે એમનું મોં પડી ગયું. ભારતીબેન સમજાવવા ગયા. જો જાનવી, એ પહેલાં જ જાનવી એમને કહ્યું, તું રહેવા દે મમ્મી. મને સમજાવતા પહેલાં એટલું કે વાલિયા લૂંટારાની વાર્તા તે જ મને નાનપણમાં બહુ કહી છે. યાદ છે ને? એનું બાળક વાલિયાને એમ કહે છે કે હું તમારા પાપમાં ભાગીદાર નહીં થાઉં. એ મારો ફેવરિટ પાર્ટ હતો વાર્તાનો. અને પછી વાલીઓ વાલ્મીકી બને ત્યારે ખુશ થઈને હું તાળીઓ પાડતી. ને ક્યાંક ને ક્યાંક તુંય મમ્મી વાલિયાની પત્ની સાથે સહેમત નહોતી? વિચારી જોજે. જાનવી ચાલી ગઈ એના રૂમમાં. 94.3 FM પર જિંદગી એક્સપ્રેસમાં તમે સવાર છો આરતી સાથે, અને આજે આપણે મુસાફરી કરી રહ્યા છીએ મારું સત્ય વાર્તાની. સુધીરભાઈને ભારતીબેનને વિચારતા મૂકી જાનવી રૂમમાં ચાલી ગઈ. યશ ભણતો હતો, એને ગાંધીજીનો નિબંધ લખવામાં જાનવી મદદ કરતી હતી. નાનકડા મોહને લખેલી ચિઠ્ઠી એમના પિતા કરમચંદ ગાંધીએ વાંચી ને પછી ફાડી નાખી.
એક અક્ષર પણ બોલ્યા નહીં, પણ ત્યારથી નાનકડો મોહન સત્યના પાઠ શીખી ગયો. યશ, હંમેશા યાદ રાખજે, જીવનની સાચી ને સારી વાતો હંમેશા નાનપણમાં જ શીખી જવાની હોય છે. સુધીરભાઈ ભારતીબેન સાથે નજર ન મેળવી શક્યા. રાતભર પડખા ખસતા રહ્યા. એમને ચીડ ચડતી હતી. દીકરી વ્યવહારિક નથી, દુનિયાદારી સમજતી નથી, જમાના મુજબ ચાલવા તૈયાર નથી. બધું બરાબર, પણ દીકરી સાચી નથી એવું કેમ વિચારી શકતા નહોતા. સવારે સુધીરભાઈએ તૈયાર થઈને ભારતીબેનને તિજોરીમાંથી પૈસા કાઢવા કહ્યું. કેમ? ભારતીબેનને કે વકીલને ફીના પૈસા તો આપવા પડશે ને. ભારતીબેન એમને રોકતા રહ્યા. સુધીરભાઈ ચાલ્યા ગયા. જોકે સાંજે વહેલા આવેલા સુધીરભાઈ હળવા લાગતા હતા. ઘણા વખતે એમણે સામેથી માગીને મસાલાવાળી ચા પીધી, યશને દાખલા ગણવામાં મદદ કરી, ભારતીબેનને મદદ કરવા બજારમાં જઈ શાક લઈ આવ્યા, ને જાનવી હજુ કેમ આવી નથી એની તપાસ કરવા 2 વાર બહાર સુધી જઈ આવ્યા. અંતે જાનવી આવીને સુધીરભાઈએ એના હાથમાં એક કાગળ મૂક્યો. શેનો હતો એ કાગળ? જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર તમે છો આરતી સાથે, ને આજની વાર્તા છે મારું સત્ય. સુધીરભાઈએ જાનવીના હાથમાં કાગળ આપ્યો. જાનવીએ પ્રશ્નાર્થ નજરે પપ્પા સામે જોયું. શેનો કાગળ છે? આ એ કાગળ હતો જેમાં સુધીરભાઈએ બિનશરતી મકાન ખાલી કરવાની મંજૂરી હરીશભાઈને આપી હતી. પપ્પા, તો પછી તમે વકીલને આપવા ફી લઈ ગયા હતા ને આજે સવારે? સુધીરભાઈ કે હા, એ તો પહેલા આપણે કેસ કરીએ ને પછી પાછો ખેંચીએ, પણ એમનો સમય બગાડીએ તો સિદ્ધાંત મુજબ મારે ચૂકવી દેવા જોઈએ ને, નહીં તો પાછી એ નિમિત્તે તું મારી સાથે બોલીશ નહીં. હું તો હરીશભાઈને જઈને કાગળ આપી આવ્યો. પપ્પા, આંસુ સાથે જાનવી વળગી પડી પપ્પાને. ગળું ખોંકારતા સુધીરભાઈએ કહ્યું, સાચું કહું બેટા, બીજો બધો ભાર આર્થિક સામાજિક કદાચ હું ઝીલી લઉં, પણ તું કોચવાય, મારી સાથે ન બોલે, એ ભાર મારા માટે મોટામાં મોટો છે, એ હું આટલા દિવસમાં સમજી ગયો. થેન્ક્સ બેટા, તે મને વાલીઓ બનતા બચાવી લીધો. બાપ દીકરી એકબીજાને ભેટીને આંસુ વહાવતા રહ્યા અને બારણું ખકડ્યું. જોયું તો હરીશ શેઠ, અરે ભાઈ, કોઈ આવકાર આપશે કે નહીં? ગામથી દૂર રહેવા ગયો એટલે દિલમાંથી કાઢી નાખવાનો કંઈ? અને ભાઈ સામે તો આવે નાનકડી જાનવી, જેણે મારા સુધીરભાઈના કાન પકડ્યા છે. જાનવી શર્માથી આગળ આવી. હવે હરીશભાઈએ એના હાથમાં એક બીજો કાગળ મૂક્યો. વાંચ વાંચ ભાઈ, કોઈને કદર જ નથી ને. પરચેઝ મેનેજર જોઈએ છે કંપનીમાં, હોશિયાર ને પ્રામાણિક. સાલું એડ આપું તો લાઈનો લાગી જાય. અહીં તો સામેથી આવીને જાનવીને એપોઇન્ટમેન્ટ લેટર આપું છું તોય કોઈને કંઈ પડી જ નથી. હવે ચા ગાંઠિયા કંઈ મળશે કે નહીં ભાભી? કોઈ કંઈ સમજ્યું જ નહીં ને. સમજણ તો એટલી જ પડી, એ દિવસે ચા ગાંઠિયાનો જે સ્વાદ આવ્યો છે એવો તો ક્યારેય નહોતો આવ્યો. આ હતી આજની વાર્તા, મારું સત્ય. ફેસબુક પર જિંદગી એક્સપ્રેસના પેજ પર વાર્તા વિશે તમે લખશો તો મને ચોક્કસ ગમશે. 94.3 FM પર હું છું આરતી. 94.3 FM, जीना हो तो जियो दिल से.